નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ઇકરા મંસૂરી। આજરોજ શ્રી અંબે વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અંબે વિદ્યાલયના શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ શાળાના આચાર્યો અને બાળકો સહિત કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં ફોરેન વિભાગના કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ વૃક્ષારોપણની ઉજવણી કરી હતી। आज पहले तो सभी स्कूल को जो अरेंज करते हैं सभी स्टूडेंट और सभी प्रोग्राम के जो शिक्षक ने जो अच्छा काम किया है पर्यावरण के हेतु सर, तो पहले हम उसको बधाई देते हैं। और वन विभाग के सोशल फॉरेस्ट रेंज बड़ौदा की ओर से और माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी है के जो सपना है जो एक पेड़ माँ के नाम, और माननीय श्री जी हमारा जो चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई पटेल की आगेवानी से जो पर्यावरण से पूरे चिंतित है, तो सभी बड़ौदावासी पेड़ लगाए हैं। पहले तो सबको मैं बधाई देता हूँ। और अंबे विद्यालय की ओर से आज सभी स्टूडेंट और सभी टीचर्स ने पूरा अच्छा एनवायरनमेंट का प्रोग्राम रखा है, और सभी बच्चों एनवायरनमेंट के लिए सभी चिंतित है, और आने वाली पीढ़ी में सब पेड़ बचाएंगे और वनों की रक्षा करेंगे और वन्य जीव की रक्षा करेंगे। बहुत अच्छा कार्यक्रम रखा है और सभी बच्चों को अवेयरनेस करने का हमें मौका मिला है। धन्यवाद। શું નામ તમારું? હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત। શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ દ્વારા આજે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આજના મુખ્ય અતિથિ શ્રી કરણસિંહ રાજપૂત હતા અને એમની સાથે એમની ટીમ પણ આવી હતી, બીજા ફોરેસ્ટ ઓફિસર્સ પણ હતા। મેઇન હેતુ તો વૃક્ષારોપણનો એ હતો કે આપણને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જે વધી રહ્યું છે એ વૃક્ષો ઓછા થવાના કારણે છે। મનુષ્ય પોતાના સ્વાર્થને ખાતર જે પ્રમાણે ફોરેસ્ટ એરિયા ઓછો થઈ રહ્યો છે અને પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, તમને ખબર છે કે ઓઝોન ગેસના લેયરમાં પણ ગાબડું પડ્યું છે। એ બધા જે બી બધા રીઝન્સ છે એ બધા સાથે વિદ્યાર્થીઓએ એક ડાન્સ પણ પ્રસ્તુત કર્યો, જેના થ્રુ અમે મેસેજ પહોંચાડ્યો કે જો આપણે આ વૃક્ષો નહીં વાવીએ અને પર્યાવરણનું જતન નહીં કરીએ તો આગળના દિવસો આપણા જે નેક્સ્ટ જનરેશન છે એમના માટે ખૂબ અઘરું થશે અને દિવસે દિવસે ગરમી વધતી જશે। આ બધા જ રીઝનો સામે લાવ્યા, વિદ્યાર્થીઓ પણ હતા, શિક્ષકો પણ હતા, સાથે સાથે આખી અમારા ડાયરેક્ટર મેડમ મિસિસ મિત્તલ શાહ એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વૃક્ષારોપણ કર્યું, સાથે સાથે પ્લેજ પણ લેવડાવી વિદ્યાર્થીઓને કે એક વૃક્ષ જો કાપવાની જરૂર પડે તો સામે 5 વૃક્ષ એ લોકો વાવશે। એવી રીતે પર્યાવરણનું જતન કરવાનું છે આપણે, અને એ દરેક નાગરિકની આ નૈતિક પોતાની ફરજ સમજીને જો કરે તો આપણે જે આ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહ્યા છે એ ચોક્કસપણે દૂર થશે। શું નામ તમારું? મારું નામ જ્યોતિ સોલંકી, श्री अंबे विद्यालय वाघोडिया रोड, इंग्लिश मीडियम प्रिंसिपल। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें